ઇટ્સ અ ફેન્ટાસ્ટિક ફ્રાઇડે અને ભાઈ આ ફ્રાઇડેમાં ઓટીટી હોય કે થિયેટરમાં કયા મૂવીઝ અને વેબ સિરીઝ રિલીઝ થઈ છે જેની વાત કરીએ તો સૌથી પહેલા વાત કરું તો આઇકોનિક ડોલ બાર્બી પર આધારિત જે ફિલ્મ છે લાઇવ એક્શન ફિલ્મ માર્ગોટ રોબી કે જેમાં બાર્બી તરીકે મેં મુખ્ય ભૂમિકા ભજવી હતી જે પૂરતા પ્રમાણમાં પરફેક્ટ ના હોવાને કારણે બાર્બી લેન્ડમાંથી એમને બહાર નીકળી જાય છે અને વાસ્તવિક દુનિયામાં એના જે સાહસને શોધવાની વાત છે એ ફિલ્મ એટલે બાર્બી કે જેને ઓલરેડી નોમિનેશન કરવામાં આવી છે ઓસ્કાર માટે પણ અને માર્ગોટ રોબી કે જેમણે આમાં લીડ રોલ કર્યો છે અને આ મૂવી તમને જોવા મળશે જીઓ પ્લેટફોર્મ પર રિલીઝ થઈ ચૂકી છે ઓલરેડી. અને એ સિવાય વાત કરું તો ડ્રાય ડે એક એવા વ્યક્તિ વિશેની વાત છે અને જેને આપણે જીતુ ભૈયા એટલે કે પંચાયતમાં લીડ કેરેક્ટર કરે છે એના નામથી આપણે ઓળખીએ છીએ એની આ વેબ સિરીઝ છે અને જેમાં એના કેરેક્ટરની જો વાત કરીએ તો એ આખો દિવસ આલ્કોહોલનું સેવન કરતા હોય છે. એમની જે વાઇફ છે જે પ્રેગ્નેન્ટ હોય છે નિર્મલા એમને પણ અવગણીને ઘણી બધી ફરિયાદો સાંભળતા નથી. એક જાહેર કાર્યક્રમમાં એમના રાજકીય માર્ગદર્શક ઓમવીરને અપસેટ કર્યા પછી જે એમને ચિંતા કરવા લાગે છે એની જ આખી સિરીઝ એટલે ડ્રાય ડે. આમાં તમને જીતેન્દ્ર કુમારની સાથે શ્રેયા પિલગાંવકર, અનુ કપૂર જોવા મળવાના છે. એમેઝોન પ્રાઇમ પર તમે આ જોઈ શકશો. અને એટલું જ નહીં, સ્ટેન્ડઅપ કોમેડિયનની લાઈફમાં એમની કારકિર્દીમાં અંગત જીવનમાં વિવિધ પ્રકારના પડકારોનો સામનો કરવો પડે છે અને આ પ્રવાસમાં એમની વાઇફ, એમના બેસ્ટ ફ્રેન્ડ એમની સાથે હોય છે. એ નામની જ સિરીઝ હ્યુમરિયસલી યોર્સ એ પણ તમને ZEE5 પર જોવા મળશે અને જેમાં તમને કલાકારની વાત કરું તો વિપુલ ગોયલ, રસિકા દુગ્ગલ, અભિષેક બેનર્જી આ બધા જ કલાકારો જોવા મળવાના છે. એન્ડ કરી એન્ડ સાઇનાઇડ ધ જોલી જોસેફ કેસ પર એક ડોક્યુમેન્ટરી બની છે. સાચા ગુનાની દસ્તાવેજી જોલી જોસેફ કેસની વાત કરીએ તો ભારતીય હત્યાના કેસની તપાસ કરવામાં આવે છે જે દર્દીઓને વર્ષોથી ઝેર પીવડાવવાની શંકા છે અને એ આ એક થ્રિલર ડોક્યુમેન્ટરી છે જે તમને નેટફ્લિક્સ પર જોવા મળશે. એ સિવાય ઓલરેડી થિયેટરની વાત કરું તો સાલાર રિલીઝ થઈ ચૂકી છે આજે અને ગઈકાલે ડંકી પણ રિલીઝ થઈ ચૂકી છે. તો આમાંથી તમે શું જોવા માંગો છો કોમેન્ટ કરો. વોટ્સ યોર પિક.